હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ખંભાતના પ્રખ્યાત એવા ખરખરિયા ભજીયા, જે અળવીના પાનમાંથી બને છે. તો અહીંયા મેં 3 નંગ જેટલા અળવીના પાન લઈ લીધા છે, એકદમ સારી રીતના ધોઈ. અને હવે આપણે એમને સરસ રીતના સાફ કરી લઈશું, એકદમ કોટનના કપડાથી. અને આ રીતની જે પાંદમાં નસ હોય તે આપણે એને કાઢી લઈશું આ રીતના ચાકુ વડે. અને આડી જે નસ હોય છે તે પણ આપણે કાઢી લઈશું આ રીતના, જેથી કરીને આપણે ભજીયામાં એકદમ ખાવામાં આડી ન આવે અને ખાવાની ભજીયા મજા આવે આ રીતના. હવે ડબલ પાન રાખી અને આ રીતના આપણે પાનના ટુકડા કરી લઈશું આ રીતના. આપણે ભજીયા બનાવવાનું બેટર તૈયાર કરશું. તો એના માટે મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે, અને થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડોક આપણે અજમો નાખશું, જેથી કરીને આ ભજીયાનો સ્વાદ એકદમ સરસ આવશે આ રીતના. હવે આપણે સેજ ચપટી જેટલો તમે જોઈ શકો છો કે એટલો જ મેં આપણે જે ખાવાનો સોડા નાખીએ છીએ એ લીધો છે. અને હવે આપણે જોઈતું પ્રમાણમાં પાણી નાખી અને આપણું બેટર સરસ તૈયાર કરી લઈશું આ રીતના. આ રીતના આપણે જેટલું પાણી જોશે એટલું આપણે પાણી એમાં એડ કરતા જઈશું અને આપણું ખીરું આવી રીતના તૈયાર કરી લઈશું. હવે આપણે તેમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એકદમ સરસ રીતના આપણે જે પાનના ટુકડા કર્યા હતા તે બેટરમાં બોળી અને આ રીતના આપણે તળી લઈશું આ રીતના. ધીમે ધીમે આપણે એમાં મૂકતા જઈશું અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું આ રીતના. તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ધીમે ધીમે પલટતા જઈશું અને એકદમ ક્રિસ્પી થાય ભજીયા ત્યાં સુધી તળી લઈશું. હવે તળાઈ ગયેલા ભજીયા આપણે પ્લેટમાં કાઢી લઈએ એકદમ સરસ. આ રીતના બધા જ આપણે ભજીયા છે તે પ્લેટમાં કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે આપણા બધા ભજીયા તળાઈ ગયા છે આ રીતના, એકદમ સરસ ગોલ્ડન અને એકદમ સરસ ક્રિસ્પી. હું તમને ભજીયા ઉછાળીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખડખડ આપણો ભજીયાનો અવાજ આવે છે. તો આપણે આ રીતના આપણે ભજીયા તૈયાર કરવાના છે, એટલે જ તો તેને ખંભાતના પ્રખ્યાત ખડખડિયા ભજીયા કહેવામાં આવે છે. હવે આપણે એને કઢી અને કાંદા સાથે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ખડખડિયા ભજીયા, અળવીના પાનના અને ખંભાતના પ્રખ્યાત એવા. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.